માં યશોદા મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે અને જ્યારે સ્તનપાન કરી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ, તો ભગવાનને બહુ સુખ મળી રહ્યું છે કે આ જ સુખ પ્રાપ્ત કરવા માટે હું માં યશોદાના ઘરે આવ્યો છું. હવે કે છે કે અતૃપ્ત મુત્સજ્ય જવેન સાયયા, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરી રહ્યા હતા ત્યારે પદ્મગંધા નામનું જે દૂધ હતું ને, એ વિચાર કરે છે કે હવે તો ભગવાન માના સ્તનપાનનું દૂધ ગ્રહણ કરી રહ્યા છે, એટલે કે મને હવે સ્વીકાર નહીં કરે. એટલે એ ચૂલામાં દૂધ ઉકળતું હતું, ચૂલામાં દૂધ હતું એટલે દૂધ છે ને એ હવે એને કે હવે મને ભગવાન તો સ્વીકાર નહીં કરે, એટલે દૂધ વિચાર કરે છે કે મારે હવે આત્મહત્યા કરી દેવી છે. એટલે દૂધ શું કરે? દૂધ ઉભરાઈ રહ્યું છે. આપણને એમ લાગે કે આ બધું શું છે, પણ આધ્યાત્મિક જગતની આધ્યાત્મિક લીલા છે, સ્પિરિચ્યુઅલ જગતની. એ દૂધમાં ઉભરો આવ્યો અને દૂધ આગમાં કૂદીને આત્મહત્યા કરી રહ્યું છે કે હવે હું મરી જાઉં, કારણ કે મારે જીવવું નથી. અને એ દૂધ વિચાર કરે છે અને દૂધ વિચાર કરતા કરતા આગમાં કૂદવાની કોશિશ કરી રહ્યું છે. આધ્યાત્મિક જગતમાં ભગવાનનો જે કોઈ પણ ભક્ત ગમે તે વસ્તુ બની જાય છે, કોઈ પણ વસ્તુ, એ ઝાડ બની જાય, ફળ બની જાય, ફૂલ બની જાય અચાનક, કે ચલો ભગવાન આ કુંજમાંથી નીકળે છે તો હું ફૂલોનો ઝાડ બની જાઉં, અને ફૂલોનો ઝાડ બની નીચે જમીન ઉપર જાય અને કે ભગવાન મારી ઉપર ચાલે, તો ભગવાનને ચરણમાં કાંઈ કષ્ટ ન પહોંચે. અહીંયા પણ એ જ વસ્તુ છે કે દૂધ વિચાર કરે છે કે મેં તો બહુ તપસ્યા કરી આગમાં ઉકળીને, પણ હજી ભગવાને મને સ્વીકાર નથી કર્યા, એટલે કે હવે હું શું કરું, કારણ કે ભગવાને તો મા યશોદાનું સ્તનપાન કરી રહ્યા છે. એટલે એ દૂધ છે ને આગમાં કૂદીને આત્મહત્યા કરી રહ્યું છે. અને જેવું આત્મહત્યા કરવા જાય એ જ ઘડીએ મા યશોદાને ખબર પડી